ઐતિહાસિક પાટણ શહેરના જૂના મહોલ્લા અને પોળોમાં આજે પણ 100 વર્ષ કરતાં વધુ જૂના પાણીના ટાંકા હયાત છે। સોનીવાડ વિસ્તારમાં આવેલી હરસિદ્ધિ માતાની પોળમાં અંદાજે 10 મકાનોમાં અંડરગ્રાઉન્ડ પાણીના ટાંકા આવેલા છે, જેમાં 50,000 લીટરની ક્ષમતા ધરાવતું એક સદી જૂનું ટાંકું પણ સમાવિષ્ટ છે। સ્થાનિક રહીશ સ્વાતિબેનના જણાવ્યા મુજબ તેઓ ખાસ મઘા નક્ષત્ર દરમિયાન જ વરસાદી વરસતા પાણીનો સંગ્રહ કરે છે। આ ગુણવર્ધક અને શુદ્ધ પાણીનો ઉપયોગ તેઓ ઘર વપરાશ, રસોઈ અને ઠાકોરજીની સેવા પૂજામાં કરે છે। પાલિકાના પાણીમાં દૂષણ કે ગટર ભળવાની સમસ્યા વચ્ચે પણ આ કુદરતી જળથી શરીર સ્વસ્થ રહે છે અને રોગચાળાથી મુક્તિ મળે છે। મઘા નક્ષત્ર ચાલુ હોય ત્યારે અમે લગભગ આ પાણી લેવાનું ચાલુ કરીએ છીએ અને લગભગ પૂર્વા નક્ષત્રનું પાણી નથી ચાલતું આમાં, કે જ્યારે આપણે પૂર્વા નક્ષત્રના પાણી લેવાથી આપણે જીવાતને એવું બધું આવી જાય છે। 12 મહિના એનો સંગ્રહ નથી થઈ શકતો, પણ મઘા નક્ષત્રનું પાણી એ અમૃત સમાન છે કે જેનાથી લગભગ પથરીનો પ્રોબ્લેમ નથી આવતો, કે ની રિપ્લેસમેન્ટ હોય કે કોઈ પણ હાડકાના સાંધાની કોઈ પણ તકલીફો થતી નથી।